નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી પુવારુ હાજર છું આ સમાચારો સાથે. આપ જોઈ રહ્યા છો બોડેલી નંબર 1 ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ઉત્તરાયણની સમી સાંજે ફાયરિંગની ઘટના, 8 વર્ષની બાળકીનો આબાદ બચાવ. બોડેલી તેમજ જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું. ઘટના સ્થળ ઉપરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર તારીખ 14 જાન્યુઆરી 2024ના રોજ ઢોકલિયા વિસ્તારના ભાથીજી મંદિર પાસે રહેતા નરેન્દ્રસિંહ તથા તેમનો પરિવાર પોતાના મકાનના ધાબા પર ઉત્તરાયણ ઉત્સવનો આનંદ લૂંટી રહ્યા હતા. તે અરસામાં કોઈ એક દિશામાંથી ફાયરિંગ થતા નરેન્દ્રસિંહની 8 વર્ષની બાળકી માનસીને રિવોલ્વરની ગોળી સ્પર્શ કરી જતા બાળકીને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ નગરમાં વાયુવેગે પ્રસરતા તર્ક વિતર્ક સર્જાયા હતા. ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ તથા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગોળી ક્યાંથી આવી, કોને ચલાવી તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. ઢોકલિયામાં બનેલી ઘટના બાબતે ઢોકલિયા સરપંચ મહેશભાઈ બારિયાનું નિવેદન સાંભળો. અહેવાલ હૈદર પઠાણ, બોડેલી. ચૌદ 1/2024 ઉત્તરાયણનો દિવસ હોય અને ઉત્તરાયણના દિવસે નરેન્દ્રસિંહ ઠાકોરના ઘરે ફેમિલી બધું પતંગ ચકાવતું હતું અને સાંજના સમયે ફેમિલી નીચે ઉતરી ગયું અને નાના બાળકો ઉપર પતંગ ચકાવતા હતા અને એવામાં નાની બાળકી માનસી રડતા રડતા નીચે આવી અને નીચે રડતા સાંભળી એની મમ્મી ઉપર ગયા અને ઉપર જઈને તપાસ કરી તો બાળકીને પાછળથી લોહી નીકળતું હતું અને એ ખુરશી તૂટેલી જોઈ અને તપાસ કરતાં જે ગોળી મળ્યા પછી એ લોકોએ મને ફોન કર્યો કે આવી રીતે ગોળી મળી, તમે આવો. એટલે મેં જોયું તો મને લાગ્યું કે આ ગોળી ઓરિજિનલ છે. એટલે એ ગોળી લઈને હું પોલીસ સ્ટેશને ગયો અને સાહેબને વાત કરી કે સાહેબ આવવાના આવશે. તો એમને અમારી ફરિયાદ લીધી અને પછી તપાસ કરી. તપાસ કર્યા પછી હું સરપંચ તરીકે એમને કીધું કે ભાઈ આ ગોળી મળવી બહુ ગંભીર બાબત છે કે આજે તો બાળકી બચી ગઈ, પણ ના કરવું ને કાલે એ જ એનો કંઈ બીજો ઉપયોગ થાય તો તમે એને યોગ્ય પગલાં લો અને એની યોગ્ય ઝડપથી કાર્યવાહી કરો. કોની પર શંકા છે ને કઈ રીતે બનાવું બહેનો? અમારો ઢોકલિયા વિસ્તાર શાંત વિસ્તાર છે. શંકા તો કોની પર છે જ નહીં, પણ આવો બનાવ ફરી ના બને એના માટે તપાસનો વિષય છે. એટલે તપાસ કરી કાર્યવાહી કરો. કોઈ પર શંકા ખરી? ના, બિલકુલ કોઈની પર શંકા નહીં.